બનાસકાંઠાના અરંટવા ગામ ખાતે માંગીલાલ અને તેમના પરિવાર દ્વારા એક પરિવારનો સામાજિક પ્રસંગ ત્યાં યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગ નિમિત્તે માંગીલાલ પરિવાર દ્વારા એ પોતાના સમાજના શિક્ષણ સંકુલ માટે કરોડો રૂપિયાનું દાન પણ આપ્યું અને જ્યારે આ દાન આપવામાં આવ્યું અને સામાજિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મંચ ઉપર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત હતા અને સાથે સાથે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પણ ઉપસ્થિત હતા। શંકર ચૌધરી અને અમિત ચાવડા એ બંને બાજુ-બાજુમાં બેઠા હતા। આ સામાજિક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ થકી મંચ ઉપરથી શંકર ચૌધરીએ એક વિકાસના કામની પણ જાહેરાત કરી। શંકર ચૌધરીએ કહ્યું કે અહીં આવવા માટે રસ્તાઓ ઉપર ઘણું ટ્રાફિક હતું, લોકોની જનમેદની અહીંયા આવી પહોંચી છે। માંગીલાલ અને તેમના પરિવાર વતી આ પ્રેમ જોઈને હું ખુશ થયો છું, પરંતુ અહીંનો રસ્તો એ થોડો ખરાબ હતો। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એ વિસ્તારના રસ્તા વિશે એ સ્વીકાર કર્યો કે આ વિસ્તારનો રસ્તો ખરાબ છે, તેમ છતાંય આટલા મોટા પ્રમાણની અંદર જનમેદની અહીંયા આવી પહોંચી છે। જો કે શંકર ચૌધરીએ આખી આ વાતને લઈને આ રોડ બનાવવાની પણ વાતચીત કરી કે અહીંયા નવો રોડ એ ટૂંક સમયમાં પણ બની જશે અને જ્યારે આવતા વખતમાં ફરી વખત કોઈ એવા પ્રસંગ દરમિયાન અથવા ક્યારે મળવાનું થશે ત્યાં સુધીમાં આ રોડનું કામ પૂરું થઈ ચૂક્યું હશે। જો કે શંકર ચૌધરીએ આ જાહેરાત કરી અને જાહેરાત કરતા કરતા સ્ટેજ ઉપરથી કેવી રીતે બોલ્યા કે આ રોડની કામગીરી બાકી છે, રોડ ખરાબ છે। પહેલા એ સાંભળો અને ત્યારબાદ તમને એ પણ સંભળાવીશ કે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા હતા, તેઓ પણ ત્યાં સ્ટેજ ઉપર ઊભા હતા અને તેમને પણ જ્યારે ભાષણ આપવાની શરૂઆત કરી, સ્પીચ આપવાની શરૂઆત કરી તે દરમિયાન તેમને એક માર્મિક એક નાની અમથી એક ટકોર કરી આ રોડને લઈને। પણ પહેલા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો સ્પીચ આપવાનો વારો આવ્યો ત્યારે તેમને કઈ રીતે વિકાસના કામોની ભેટ આપી ત્યાં એ પણ સાંભળો। બીજું અહીંયા આવ્યો તો રસ્તાની અંદર ટ્રાફિક ખૂબ હતો, અમારે બધાને આવવામાં મોટા ભાગના આગેવાનોને તકલીફ પડી, તો એક રસ્તો કેમ નહીં બન્યો એ મને ખબર નથી, પરંતુ આ રસ્તો પણ તમારો અહીંયા આગળ મંજૂર કરવા માટેનું હવે નવા વર્ષે બીજી વખત મળીએ ત્યારે આ મંજૂર થઈ જાય ને એવી વ્યવસ્થા પણ કરાવશું। મને તો એવું હતું કે તમે આગેવાન છો અહીંયા આગળ એટલે આવું થઈ ગયું હશે, પરંતુ અહીંયા ત્યારે મારા ધ્યાન ઉપર આવ્યું કે આ ભાગમાં કદાચ મારા ભાગમાં આપ્યું હશે એટલા માટે આ કામને પણ પૂરું કરવા માટેનું કામ પૂરું કરીશું। બીજું અહીંયા આવ્યો તો રસ્તાની અંદર ટ્રાફિક ખૂબ હતો, અમારે બધાને આવવામાં મોટા ભાગના આગેવાનોને તકલીફ પડી, તો એક રસ્તો કેમ નહીં બન્યો એ મને ખબર નથી, પરંતુ આ રસ્તો પણ તમારો અહીંયા આગળ મંજૂર કરવા માટેનું હવે નવા વર્ષે બીજી વખત મળીએ ત્યારે આ મંજૂર થઈ જાય ને એવી વ્યવસ્થા પણ કરાવશું। મને તો એવું હતું કે તમે આગેવાન છો અહીંયા આગળ એટલે આવું થઈ ગયું હશે, પરંતુ અહીંયા ત્યારે મારા ધ્યાન ઉપર આવ્યું કે આ ભાગમાં કદાચ મારા ભાગમાં આપ્યું હશે એટલા માટે આ કામને પણ પૂરું કરવા માટેનું કામ પૂરું કરીશું। તો શંકર ચૌધરીએ નવા રોડ બનાવવા માટેની જાહેરાત એ સ્ટેજ ઉપરથી કરી અને આ જ સ્ટેજ ઉપર અમિત ચાવડા પણ ઉપસ્થિત હતા અને અમિત ચાવડા દ્વારા આ રોડ જે ખરાબ છે એ ખરાબ રોડને લઈને એક ટકોર પણ કરી। જો કે અમિત ચાવડાએ જ્યારે આ ટકોર કરી ત્યારે શંકર ચૌધરી ત્યાં ઉપસ્થિત ન હતા, પરંતુ તેમ છતાંય અમિત ચાવડાએ એક ટકોર કરી। શું ટકોર કરી અમિત ચાવડાએ એ રોડને લઈને એ પણ સાંભળો। માંગીલાલભાઈ ખૂબ યુવાન વયે યુવક કોંગ્રેસથી એક રાજકીય ક્ષેત્રે કામ કરવાની શરૂઆત કરી અને યુવાનીના એ દિવસોમાં સમાજનો આ તરવૈયો યુવાન ખાલી થરાદ બનાસકાંઠા પૂરતો નહીં પણ આખા ગુજરાત અને દેશ લેવલે સંગઠનની ખૂબ સારી કામગીરી કરી અને આજે જે બધા છે સંબંધો બાંધ્યા છે, જે આ પરિવારે સંબંધો કેળવ્યા છે એના લીધે કદાચ રસ્તો કાચો હશે પણ અહીંયા સુધી પહોંચવાની લાગણી અહીંયા આવનારા દરેકના દિલમાં ખૂબ ઉમદા હતી। એટલે કાચો રસ્તો ક્યારેય લાગણીનો સંબંધ હોય એમાં નડતો નથી। રસ્તાઓ તો કાચા છે તો પાકા બનવાના,
પણ આવા સંબંધો ફરી ક્યારેય નહીં મળવાના. અને એટલા જ માટે આજે અભિનંદન આપીશ માંગીલાલજીના આખા પરિવારને. માંગીલાલભાઈ ખૂબ યુવાન વયે યુવક કોંગ્રેસથી એક રાજકીય ક્ષેત્રે કામ કરવાની શરૂઆત કરી અને યુવાનીના એ દિવસોમાં સમાજનો આ તરવૈયો યુવાન ખાલી થરાદ બનાસકાંઠા પૂરતો નહીં પણ આખા ગુજરાત અને દેશ લેવલે સંગઠનની ખૂબ સારી કામગીરી કરી. અને આજે જે બધા સાથે સંબંધો બાંધ્યા છે, જે આ પરિવારે સંબંધો કેળવ્યા છે, એના લીધે કદાચ રસ્તો કાચો હશે પણ અહીંયા સુધી પહોંચવાની લાગણી અહીંયા આવનારા દરેકના દિલમાં ખૂબ ઉમદા હતી. એટલે કાચો રસ્તો ક્યારેય લાગણીનો સંબંધ હોય એમાં નડતો નથી. રસ્તાઓ તો કાચા છે તો પાકા બનવાના, પણ આવા સંબંધો ફરી ક્યારેય નહીં મળવાના. અને એટલા જ માટે આજે અભિનંદન આપીશ માંગીલાલજીના આખા પરિવારને. માંગીલાલ દ્વારા આ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સામાજિક કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓ, એક વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને બીજી તરફ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, આ બંને લોકો એક સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા. બંને નેતાઓ બાજુ બાજુમાં બેઠા હતા, પરંતુ એક તરફ શંકર ચૌધરીએ વિકાસની વાત કરી તો બીજી તરફ અમિત ચાવડાએ આ વાતને લઈને ટકોર પણ કરી. એક સ્ટેજ ઉપર બંને નેતાઓનું હોવું અને બંને નેતાઓએ વારાફરતી એક જ વાતને લઈને એક વિકાસની વાત કરી તો જ્યારે બીજાએ ટકોરની વાત કરી અને આ ચર્ચાઓ ફરી એકવાર ત્યાં બેઠેલા તમામ લોકોની વચ્ચે ચર્ચાતી રહી. રોડ કાંઈ આજકાલનો તો ખરાબ ન હતો, વર્ષોથી ખરાબ હતો, પરંતુ શંકર ચૌધરી ત્યાં આજે ગયા અને આટલી જનમેદની જોઈ તો એ જનમેદની વચ્ચે તેમને જાહેરાત કરી. આપનું શું માનવું છે આ બંને નેતાઓના નિવેદનોને લઈને એ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.